તો ફ્રેન્ડ્સ બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ મારા. તો એક દુઃખ ઘટના બની ગઈ છે. અમારા મમ્મીના મમ્મી ગુજરી ગયા છે, નાનીજી સાસુ. તો ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી અમારી પ્રાર્થના. અને મા બાપ તો અત્યારે ક્યાંય કોઈને મળતા નથી. એકવાર વયા જાય પછી એનો તો બહુ જ ખોટ લાગે છે. તો અત્યારે એવું છે એટલે કાલ અમે વિડીયો બનાવી નથી શક્યા. તો એક દિવસ લેટ આવશે. અને મમ્મીને તે ન્યા છે અને પપ્પાને મજા નથી તો પપ્પા નથી ગયા. અને આરાધ્યાને પણ અને મને પણ બધાને અત્યારે હમણાં મજા નથી, તબિયત બરાબર નથી, એટલે કાલે બ્લોગ નથી લેવાનો. તો એક દિવસ લેટ આવશે. અને 82 વર્ષના હતા. તો ભગવાન એને સ્વર્ગમાં વાસ આપે અને એના આત્માને શાંતિ આપે એવી અમારી પ્રાર્થના છે. બહુ જ બધાને દુઃખ છે, પણ ત્યાં તો કોઈનું, ભગવાન પાસે તો કોઈનું હાલતું નથી. તો એવું છે અત્યારે. તો જો એટલે હું ઘરે છું અને છોકરાઓ ઘરે છે, આરાધ્યા અને કીર્તન અને પપ્પા, બાકી બધાય ત્યાં છે. તો એવી રીતને છે આજનું. તો એટલે વિડીયો બનાવવાનો એક દિવસ લેટ થઈ ગયો છે. હેલો ગાઈસ, તો સવારના વાગી ગયા છે 11:15 અને હું આવી ગયો છું ટ્યુશનમાંથી. અને કાલે પપ્પાના નાની ગુજરી ગયા હતા. તો પપ્પા અને બા ત્યાં ગયા છે કાલના, અને આજે આવશે. તો અમારી એવી ઈચ્છા છે કે ભગવાન તેમની આત્માને સંપૂર્ણ શાંતિ આપે. અને મમ્મી, મેનુમાં શું છે? તો જો આખા રીંગણા બટેટાનું શાક ને રોટલી. તો પપ્પાની તો રોટલા ખાઈને આવશે બપોરે, મોડું થઈ જાય એટલે. અને આઘું થાય એટલે એમ તો કાંઈ આવે નહીં. એટલે બપોરે આવશે. બપોરે 2-3 વાગે આવે, 4 વાગે આવે, એ રીતને આવશે. અને જો આરાધ્યાની બહુ જ ઉધરસ આવે, કાલની એને દવાખાને લઈ જવી પડે એમ છે. અને ના લેવી પડે એવું લાગે છે મને. રાતે દીધી હતી એકવાર, પણ અત્યારે કે એકવાર બપોરે હમણાં દઈ દઉં ને તો બપોર વચ્ચે કૂવા નહીં દે. એવી ઉધરસ આવે છે. હા, એને તો મજા જ આવે ને, ન કૂવા દે સારું કે મજા આવશે. લ્યો તને. ચાલો ગાઈસ, તો જમીને ફ્રી થઈ ગયા છીએ અને ઉપર આવી ગયા છીએ. જો આરાધ્યાને ઉધરસ બહુ જ આવે છે. તો જો એને આપણે આ નાહનું મશીન લગાવ્યું છે, નાહ દેવાની છે. અને એ ના પાડે છે કે મારે નથી દેવી. અને ઠોઠો ચાલુ છે એક ધારું, એટલે બપોર પણ આપણને સૂવા ન દે. એટલે મેં એમ કીધું કે તું નાહ લઈને પછી સૂઈ જા, તો તારે સુવાય અને મારે સુવાય. તો જો આ નાહનો પોપટો છે ને, એ આપણે એમાં મશીનમાં નાખવાનો છે અને એને નાહ આપવાની છે. દેવાની જ ને? હે? તો જો આરાધ્યાને નાહ દેવાની છે. તો આવું અમારું કામકાજ ચાલે છે. જમીને ફ્રી થઈ ગયા છીએ ને કામ પતી ગયું છે. તો અમે હું આરાધ્યા બે ઉપર સુવા માટે આવી ગયા. 2 દિવસથી ટ્યુશન નિશાળે ને ટ્યુશનમાં બે પણ નથી ગઈ, કેમ કે એને ઉધરસ ને શરદી થઈ ગઈ છે. તો ઉધરસ તો મોઢું નથી વળતું એટલી ઉધરસ જ આવે છે. અને મને એવું છે કે નાકમાંથી પાણીના ટીપા પડવા મને એવી શરદી મને થઈ ગઈ છે. તો બેયને મજા નથી. તો હવે ઘડીક સૂઈ જઈશું. અને આજ તો આરાધ્યાએ એવું વેન કર્યું છે ને કે બાજુના રૂમમાં સાયકલ પડી છે ને, તો બસ કે મારે સાયકલ જ હાંકવી છે. તો મજા નથી અને સાયકલ હાંકવી છે. ઘરે કોઈ ન હોય ને ત્યારે એના એટલા તોફાન વધી જાય છે ને, તે આપણને કામે ન કરવા દે. અને આપણે એને એમ થાય કે રેડું જ નાખવી પડે એની માથે, એવું કરે છે. નીચે અમારે છે ને રોડ હજી પાકો નથી થયો ને, પાણા છે ને, તો અમે એને સાયકલ ઉપર ચડાવી દીધી છે કે પડે ને તો વાગી જાય ને તો પછી એનું રોવાનું પપડું બંધ નથી થતું. એટલે અમે એને સાયકલ ઉતારી નથી દેતા. તો બસ સવારનું આજ વેન કર્યું છે કે બસ મને ઉપર રૂમમાં હાલો, મારે ત્યાં સાયકલ ચલાવવી છે એમ. તો સમજતી જ નથી. હવે જોઈએ ઉઠીને શું થાય છે. હજી મમ્મીને એ કાંઈ આવ્યા નથી, એ હજી આવશે ત્યાં 4-5 વાગી જશે. તો જો હવે ઘડીક આરાધ્યા બેન સુવા દે તો સૂઈ જાય. અને ના એને આપી દઈ પછી સૂઈ જાય ઘડીક. કાં આરાધ્યા, સૂઈ જવું છે ને? જો મોઢું નથી વળતું, સૂઈ જવું છે ને ઘડીક? ના પાડે. જઈને મજા નથી ને તો હજી હું નથી, એવી કંદડે છે યાદ તો. આ તો પપ્પા આવે એટલે કહેવાનું છે કેમ બેનનું હોસ્પિટલે લઈ જવાની છે આજ તો. આરાધ્યાને લઈ જવાની ને? હે? ત્યારે સ્કૂલે જઈ શકશે કાલ. તો આવું અમારું ચાલે છે આજ તો મા દીકરીનું. કીર્તન તો સ્કૂલે વયો ગયો.
એ હવે મોટો થઈ ગયો એટલે થોડોક તોફાન ઓછો કરે છે, નથી કંદરતો. અને આ બેન હજી જીદ બહુ કરે છે, સમજતી જ નથી કા હે ને. તો આવું છે અમારે. નમો શિવાય નમો શિવાય સજીવન કરીએ બ્રહ્મ કુમાર નમો શિવાય નમો શિવાય ગગડાનાથ નમો શિવાય નમો શિવાય અમર દુશ્મનો નામ નમો શિવાય નમો શિવાય જ્યોતિર્લિંગનો શિવાય નમો શિવાય જન્મ મરણ હરનારું નામ નમો શિવાય નમો જય જય શ્રી જમુના સામરણી સુરત માધુરી મૂરત માધુરી પ્રેમ સહિત પટરાણી પ્રેમ સહિત પટરાણી પ્રાકમે પૂરા જય જય શ્રી જમુના ગહે વન વન જાલ્યા માં ગંભીરે ઘેરા માં ગંભીરે. જય સ્વામિનારાયણ મિત્રો. તો આજે તો એક દુઃખદ ઘટના આવી છે કે અમારા નાની બા ઉંમર વર્ષ 62 જેનું 82 હા ઉંમર વર્ષ 82 જેનું કાલે સાંજે એક્સપાયર થઈ ગયા હતા અને આજે એની દેનક્રિયા હતી. તો અમે 2 દિવસ ત્યાં ગામડે જ હતા, હું ને મારા મમ્મીની. આજે જ આવ્યા હજી રાજકોટ. એની જોકે ઉંમર ઓમ તો બરાબર છે પણ હાલતા ચાલતા દેહ છોડ્યો છે. એટલે ભગવાન આગળ તો આપણા કોઈનું કંઈ હાલતું નથી. ભગવાનની ઈચ્છા જે હોય એ પ્રમાણે જ હાલવાનું છે. પણ કોઈની સેવા લીધી નથી અને હાલતા ચાલતા જ દેહ છોડેલો છે. ઈ કોઈની સેવા ન લીધી એટલા ભાગશાળી થઈ ગયા. એટલા ભાગશાળી હા, થઈ એમ. ગયા. આ અને સમયમાં સારું કહેવાય બહુ કે આટલી ઉંમરે આમનામ જ વયા ગયા હાલતા ચાલતા. એનો આત્મ જ એવો પરોપકારી હતો એટલે એનું મોતમાં એવું જ હતું કે એ ખાટી જાય એમ જ હતા. એમ કે કોઈ દી કોઈનું ખરાબ નહીં કે કોઈ દી કોઈ હારે ઓલું બોલવાનું ચાલવાનું કાંઈ નહીં. સ્વભાવ એવો શાંત ને સારો હતો. એટલે દુઃખ લાગે ઘણું પણ હવે ભગવાનની ઈચ્છા બળવાન છે, એમાં આપણું તો કઈ હાલવાનું નથી મિત્રો. ત્યાં તો નાના કે મોટા અહીંયા ભગવાન આગળ તો કોઈનું હાલતું નથી. હા, એટલે તો આપણે બધા સાથે મળીને પ્રાર્થના કરી શાંતિ આપે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.